હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક અને એન્ટ્રોપી વચ્ચેનો કન્સેપ્ટ આપણે સમજ્યા હતા. તો એમાં જોયું હતું કે રિવર્સિબલ પ્રોસેસ માટે, ઇરિવર્સિબલ પ્રોસેસ માટે, ઓકે, તો એવી રીતે અલગ અલગ પ્રોસેસ માટે એન્ટ્રોપી છે એ શું કહેવા માગે છે અમને એનો અને આપણે સેકન્ડ લો વચ્ચેનો કન્સેપ્ટ છે, રિલેશન છે એ સમજ્યા હતા. તો આજે જોઈએ કે એન્ટ્રોપી ઉપર જ વાત કરશું. તો કે ફિઝિકલ સિગ્નિફિકેશન ઓફ એન્ટ્રોપી. તો એન્ટ્રોપી છે એને આપણે ફિઝિકલ રીતે કઈ કઈ રીતે કહી શકીએ, એના સિગ્નિફિકેશન શું છે, કયા કયા છે, કે એના ઉપરથી આપણે સરળતાથી એન્ટ્રોપી કન્સેપ્ટ છે એ જોઈ શકીએ. અને એનું આમ કહીએ તો બીજું જ એક નામ કહેવાય. માની લો કે એન્ટ્રોપી છે એ આપણે સમજાતા કે મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર. તો ડિસઓર્ડર આપણે મેઝર કરીએ છીએ તો સેકન્ડ એમનું સિનોનિમ્સ તરીકે શું કહી શકીએ, તો કે ડિસઓર્ડર છે. તો કે ડિસઓર્ડર છે એને જ આપણે એન્ટ્રોપી કહીશું. ઓકે, તો આવી રીતે આપણે ફિઝિકલ સિગ્નિફિકન્સથી આપણે એન્ટ્રોપીનો કન્સેપ્ટ છે એ સમજશું. એવી જ રીતે ડિસઓર્ડર, અનઅવેલેબલ એનર્જી છે, એવી જ રીતે પ્રોપર્ટી છે, આ બધા ફિઝિકલ સિગ્નિફિકેશન છે એન્ટ્રોપીના. તો આજે આપણે સમજશું. Let us discuss some aspect with which will provide a definite physical significance to entropy. ઓકે, આપણે એ ફિઝિકલ સિગ્નિફિકન્સથી આપણે એન્ટ્રોપી છે એ સમજશું સમ એસ્પેક્ટ થ્રુ. તો આમ જોઈએ તો આપને ખબર છે કે એન્ટ્રોપી છે એક કોઈ બી સિસ્ટમ, પર્ટિક્યુલર સિસ્ટમ માટેની એ શું છે તો કે રિયલ ફિઝિકલ ક્વોન્ટિટી છે. અને એ શું ડિફાઇન કરી શકશે તો કે એના જે સ્ટેટ ફંક્શન છે, ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ અને ઇન્ટરનલ એનર્જી, આના ઉપરથી આપણે શું ખબર પડશે તો કે એમની રિયલ ક્વોન્ટિટી જે છે, ફિઝિકલ રિયલ ક્વોન્ટિટી એટલે કે એન્ટ્રોપી છે એ સબસ્ટન્સની આપણે ડિરાઈવ કરી શકશું. તો 3 એસ્પેક્ટ છે. ફર્સ્ટ જોઈએ એ કરીને એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. ઓકે, ફર્સ્ટ એસ્પેક્ટ છે એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. સેકન્ડ છે એન્ટ્રોપી એઝ એન ડિસઓર્ડર. એન્ટ્રોપી એઝ એન ઓર્ડર disorder phenomena. And third one is entropy and probability. ઓકે, તો આ 3 કન્સેપ્ટ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ અને સ્ટડી કરતા છે. ફર્સ્ટ એમાંથી જોઈએ. ફર્સ્ટ જે છે એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. ઓકે, તો ફર્સ્ટ જોઈએ તો કે અનઅવેલેબલ એનર્જી શું, તો કે જે એનર્જી છે એ કે ઉપયોગમાં નથી આવતી, યાની કે વેસ્ટ થાય છે, એ જ શું છે
અનઅવેલેબલ એનર્જી. તો આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જ્યારે સ્ટડી કર્યો ડીપમાં ત્યારે જોયું હતું કે ક્લોસિયસ, કેલ્વિન આ બધા જે સાયન્ટિસ્ટ છે એણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિકના સ્ટેટમેન્ટ છે એમણે આપ્યા હતા. તો એણે શું કીધું હતું કે કોઈ બી સિસ્ટમ છે એમની પાસે ઇન્ટરનલ એનર્જી હોય છે. હવે આ ઇન્ટરનલ એનર્જી છે એ બધી જ એનર્જી યાની કે સિસ્ટમમાં રહેલી જે કાંઈ એનર્જી છે આ બધાનું કોમ્બિનેશન છે. એટલે કે રોટેશનલ એનર્જી તમે લઈ લો એ મોલિક્યુલની અથવા તો સિસ્ટમની, એવી જ રીતે કાઇનેટિક એનર્જી, વાઇબ્રેશનલ એનર્જી, ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શનથી જે એનર્જી પ્રોડ્યુસ થાય છે, આ બધી જ એનર્જીનું જે કોમ્બિનેશન થાય અને એમના માટે વર્ડ શું છે તો કે ઇન્ટરનલ એનર્જી ફોર અ પર્ટિક્યુલર સિસ્ટમ અથવા તો સિસ્ટમ માટે ઓર મોલિક્યુલ માટે. ઓકે, તો એમણે એવું કીધેલું કે કોઈ બી સિસ્ટમ તમે એમને 100% હીટ આપશો તો એમનું 100% વર્ક છે એમાં કન્વર્ટ નહીં થાય. તો અમુક પ્રમાણમાં એ એનર્જી છે જેનું વર્કમાં કન્વર્ટ નથી થયું, આ જે એનર્જી છે એમને શું કહીશું? અનઅવેલેબલ એનર્જી. હવે 100% હીટ આપી એમાંથી 80% હીટ એવી છે કે જેનું વર્કમાં કન્વર્ટ થઈ ગયું છે. તો જે વર્કમાં કન્વર્ટ થઈ જશે એને શું કહીશું આપણે? અવેલેબલ એનર્જી. જ્યારે 20% જે હીટ છે જેનું વર્કમાં કન્વર્ટ નથી થયું, આવી એનર્જીને આપણે કહીશું અનઅવેલેબલ એનર્જી. તો એન્ટ્રોપી છે એ મેઝર શું કરશે એકચ્યુઅલમાં? તો કે એ મેઝર અનઅવેલેબલ એનર્જીને કરશે. એટલે જ અહીંયા કીધું છે કે એન્ટ્રોપી એન્ડ અનઅવેલેબલ એનર્જી. જોઈએ તો આપણે વાત કરીએ એમ કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે તો કે એની જે કાંઈ ઇન્ટરનલ એનર્જી છે યાની કે ટોટલ એનર્જી છે એનું યુઝફુલ વર્કમાં ક્યારેય કન્વર્ટ નહીં થાય. ધી સેકન્ડ લો ઓફ thermodynamics tells us that whole amount of internal energy of substance અથવા તો તમે કોઈ સિસ્ટમની બી કહી શકો the internal energy of the substance is not convertible into useful work. ઓકે, શું કહે છે તો કે સેકન્ડ લો જ કહે છે કે એની જે કંઈ ઇન્ટરનલ એનર્જી છે એ કન્વર્ટેબલ વર્કમાં કન્વર્ટ નહીં થાય, સોરી યુઝફુલ વર્કમાં છે એ કન્વર્ટ નહીં થાય. તો જોઈએ કે ઇન્ટરનલ એનર્જી છે એ શું છે? The internal energy, the internal energy of any molecule, substance or system of any substance. અહીંયા આપણે પર્ટિક્યુલર સબસ્ટન્સ વાતે કરશું. The internal energy of any substance is composed of various contribution such as kinetic energy, of molecules, the vibrational energy, ઓકે, તો એ વાઇબ્રેશનલ એનર્જી કોની હશે તો કે મોલિક્યુલની એનર્જી ડ્યુ ટુ એન્ડ એનર્જી ડ્યુ ટુ intermolecular attraction
ઓકે, એ મોલિક્યુલ છે એમાં રહેલા એટમ છે એમની વચ્ચે શું થશે તો કે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન થશે. તો એના લીધે જે કાંઈ એનર્જી પ્રોડ્યુસ થાય એ એનર્જીનું પણ આમાં પાર્ટ હશે. તો કે ઇન્ટરનલ એનર્જી is the energy due to intermolecular attraction and other types of energies which might be distributed in various other ways and is known as internal energy of molecules, substance or system. ઓકે, તો આ બધાના કોમ્બિનેશનથી એ સિસ્ટમની આપણે ઇન્ટરનલ એનર્જી છે એ કન્સિડર કરીએ. હવે જોઈએ કે અનઅવેલેબલ એનર્જી છે એ શું કહે છે. ઓકે, તો અનઅવેલેબલ એનર્જી કોને કહેશું તો કે એટલો પોર્શન કે જે હીટ છે એ તો એનર્જી છે એનું વર્કમાં કન્વર્ટ નથી થતું. હવે જ્યારે અવેલેબલ એનર્જી એટલે શું તો કે એવી એનર્જી કે એટલો પોર્શન એમનું વર્કમાં કન્વર્ટ થશે, આ એનર્જીને અવેલેબલ એનર્જી કહેશું. તો ફર્સ્ટ જોઈએ અવેલેબલ એનર્જી કોને કહેશું. the portion of this energy which is used for doing useful work is known as is called available energy. and જોઈએ અનઅવેલેબલ એનર્જી કોને કહેશું. ઓકે, તો આનાથી એકદમ ઓપોઝિટ કે જેનું વર્કમાં કન્વર્ટ નહીં થતું હોય. the portion of the remaining part, અથવા તો આ રીતે બી ડેફિનેશન આપી શકે. the remaining part of the energy which cannot be converted into useful work is called unavailable energy. ઓકે, તો જે રિમેનિંગ પાર્ટ છે કે જે યુઝફુલ વર્કમાં કન્વર્ટ નથી થતું, આવા પાર્ટને કહીશું આપણે અનઅવેલેબલ એનર્જી. તો એન્ટ્રોપી છે એ એકચ્યુઅલમાં શું છે તો કે અનઅવેલેબલ એનર્જી છે એમને જ મેઝર કરે છે. જોઈએ ઇનફેક્ટ entropy may be measure of these unavailable energy. તો એન્ટ્રોપી છે એ મેઝર શું કરશે એકચ્યુઅલમાં
અનઅવેલેબલ એનર્જીને જ. તો આના ઉપરથી આપણે એન્ટ્રોપીની ડેફિનેશન આપીએ તો એન્ટ્રોપી ઇઝ regarded as unavailable energy per unit temperature. ઓકે, તો એ અનઅવેલેબલ એનર્જી પર યુનિટ ટેમ્પરેચર છે, આમને આપણે કહીશું એન્ટ્રોપી. અને આ કોના કન્સેપ્ટ ઉપરથી આવશે તો કે ફિઝિકલ સિગ્નિફિકેશન ઉપરથી. તો અહીંયા ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે તો કે અનઅવેલેબલ એનર્જી. કે હકીકતમાં શું છે તો કે કોઈ બી તમે સિસ્ટમને આપણે 100% હીટ આપીશું, એનું 100% વર્કમાં કન્વર્ટ છે એ નહીં થાય, અને જે બાકીનું બચશે એમને આપણે અનઅવેલેબલ ફોર્મમાં આપણે મેઝર કરશું, એ જ છે એન્ટ્રોપી. ઓકે, તો એમના ઉપરથી એન્ટ્રોપીનું ઇક્વેશન થશે એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ અનઅવેલેબલ એનર્જી પર યુનિટ ટેમ્પરેચર, તો ડિવાઈડ બાય ટેમ્પરેચર. ઓકે, તો આ જે ઇક્વેશન છે જે તમારે યુઝફુલ થશે ક્યાંય ને ક્યાંય, કે જ્યાં શું હશે તો કે એન્ટ્રોપી છે એનર્જી છે એ અનઅવેલેબલ ફોર્મમાં હશે, ત્યારે આપણે આ ઇક્વેશન છે એમને યુઝ કરીશું. આપણે ન્યુમેરિકલ્સ છે આગળ સ્ટડી કરવાના જ છે. તો હવે અનઅવેલેબલ એનર્જી છે એમના પરથી પણ એક ઇક્વેશન બનશે, તો કે અનઅવેલેબલ એનર્જી જો આપણે ડિરાઈવ કરી હશે તો શું કરશું, એન્ટ્રોપી મલ્ટીપ્લાય ટેમ્પરેચર. ઓકે, તો અનઅવેલેબલ એનર્જી છે એ આમના ઉપરથી મળી આવશે. તો મેઇન કન્સેપ્ટ શું છે, the concept of entropy is great value and it's provide the information regarding to structural changes accompanying a given process. આમ તો જોઈએ તો શું છે તો કે એન્ટ્રોપી છે એ ચેન્જ ક્યારે થશે તો કે એનું સ્ટ્રક્ચરલ ફિઝિકલી એને કોઈ ચેન્જ આવશે ત્યારે એમની એન્ટ્રોપી છે એ ચેન્જ થશે. અને એ જ કન્સેપ્ટ આપણે એન્ટ્રોપી છે એની વેલ્યુથી બતાવે છે, એના મેઝરમેન્ટથી આપણે એ કન્સેપ્ટ છે એ બતાવે છે કે કોઈ બી એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે છે, એમની પ્રોસેસ થઈ ત્યારે એની એન્ટ્રોપી છે એ ચેન્જ થાય છે. ઓકે, તો આ શું કન્સેપ્ટ હતો તો કે એન્ટ્રોપી છે એ અનઅવેલેબલ ફોર્મમાં આપણે મેઝર કરી શકીએ. ઓકે, તો સેકન્ડ જે છે એન્ટ્રોપી એઝ એન ઓર્ડર એન્ડ ડિસઓર્ડર ફિનોમિના. તો સેકન્ડ સિગ્નિફિકેશન્સ છે એન્ટ્રોપી એઝ એન ઓર્ડર ડિસઓર્ડર ફિનોમિના. તો આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ અને નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ આપણે સમજ્યા. ત્યાં શું હતું તો કે એન્ટ્રોપી છે એ મેઝર શું કરે છે તો કે ડિસઓર્ડર. ઓકે, તો કોઈ બી પ્રોસેસ છે યાની કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ તમે વિચારો કે જે નેચરલ પ્રોસેસ થતી હોય એમાં શું હશે તો કે એન્ટ્રોપી છે એની વધશે. હવે એન્ટ્રોપી છે એ ક્યારે વધશે તો કે કોઈ બી સિસ્ટમ છે એના ઓર્ડર સ્ટેટમાંથી લઈ અને ડિસઓર્ડર સ્ટેટમાં આવશે. આવું કેમ બને છે તો કે નેચરલ ફોર્સથી બને છે. એ નેચરલ બધી રિએક્શન છે કે જ્યાં એક સિસ્ટમ છે જેના અનસ્ટેબલ સ્ટેટમાંથી સ્ટેબલ સ્ટેટમાં આવશે ત્યારે એની એન્ટ્રોપી છે યાની કે એનો જે ડિસઓર્ડર છે એ ઇન્ક્રીઝ થતો જશે. જેમ કે આપણે જોઈએ કે
વેક્યુમમાં આપણે ગેસ છે એને એક્સપાન્ડ કરીએ તો શું થશે? તો કે ગેસ છે એ ડિસ્પર્સ થઈ જશે આખી જેમને જેટલી સ્પેસ મળશે એટલી સ્પેસમાં. અથવા તો કોઈ બી સોલિડ કમ્પાઉન્ડ છે એને તમે હીટ આપશો તો એ મેલ્ટ થશે અને લિક્વિડ ફોર્મમાં એમનું કન્વર્ટ થશે. તો આમાં બી શું થાય છે? તો કે રિએક્શનમાં એન્ટ્રોપી છે એ વધે છે. બીજું તમે જુઓ કે કોઈ બી ગેસ મોલિક્યુલ છે એને તમે લો ટેમ્પરેચર રાખો અને હાઈ પ્રેશર કરો ત્યારે એમાં એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થશે. બટ એ ક્યારે પોસિબલ છે? તો કે એને જ્યારે લો ટેમ્પરેચર છે એબ્સોલ્યુટ 0 કેલ્વિન ટેમ્પરેચર મળશે ત્યારે આવી લિક્વિડિફિકેશનની પ્રોસેસ છે એ પોસિબલ બને છે. તો એ બી આપણે એક્ઝામ્પલ અહીંયા જોશું. બટ એબ્સોલ્યુટ 0 કેલ્વિન ટેમ્પરેચર છે એ રાખવું બહુ ડિફિકલ્ટ છે, જે નેચરલી નથી. બટ આપણે એને પ્રેક્ટિકલી આપણે એને રાખવું પડે છે, લાવવું પડે છે. ઓકે, તો આવું પોસિબલ નથી. બટ નેચરલી જો જોઈએ તો હંમેશા એન્ટ્રોપી છે યાની કે ડિસઓર્ડર છે એ ઇન્ક્રીઝ થતો જાય છે, એન્ટ્રોપી છે એ ઇન્ક્રીઝ થતી જાય છે. જોઈએ એને એક્ઝામ્પલ થ્રુ. મેઇન આપણે એની સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એમાંથી જ આપણે સમજી શકીએ. તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો શું છે? તો કે ડિસઓર્ડર ઇન્ક્રીઝ થાય છે, રેન્ડમનેસ ઇન્ક્રીઝ થાય છે મોલિક્યુલની, અને એના લીધે સિસ્ટમની એન્ટ્રોપી છે એ ઓલવેઝ ઇન્ક્રીઝ થાય છે. A characteristic of spontaneous process, it is accompanied by an increase in the randomness. ઓકે, આપણે ડિસઓર્ડર છે એમને રેન્ડમનેસ બી કહી શકે. સોરી, ડિસઓર્ડરને તો નહીં બટ એન્ટ્રોપીને રેન્ડમનેસ ઓર disorder of the molecule containing constituting this system. ઓકે, તો જે સિસ્ટમ છે કે જે મોલિક્યુલથી બનેલી હોય છે આમાં શું હશે? તો કે રેન્ડમનેસ હશે અથવા તો ડિસઓર્ડર હશે. એ શું થશે? તો કે સ્પોન્ટેનિયસની કેરેક્ટરિસ્ટિક. ઓકે, ઇન ઓલ સચ પ્રોસેસ moreover there occurs in increases of entropy. ઓકે, તો બધી જ પ્રોસેસમાં શું મોસ્ટલી થતું હશે? એન્ટ્રોપી છે એ ઇન્ક્રીઝીસ થતી હશે. એન્ટ્રોપી મે બી regarded as a measure of disorder or randomness of the molecular arrangement of in system. Molecular arrangement in a system.
ઓકે, તો ખાસ કરીને આપણે સ્પોન્ટેનિયસ માટે જો વાત કરીએ તો શું હશે, તો કે એ જે સિસ્ટમ છે એ મોલિક્યુલથી બનેલી હશે અને એમાં કંઈ મેજરમેન્ટ કરશું તો શું મેજર કરશું, તો કે ડિસઓર્ડર અને રેન્ડમનેસ. હવે મેઇન અહીંયા જે વાત આવશે એ બધું ઓર્ડર અને ડિસઓર્ડર ઉપર હશે અને આગળના કન્સેપ્ટમાં આપણે એનર્જી ઉપર ફોકસ કર્યું હતું કે ત્યાં શું હતું, તો કે એનર્જી છે અનઅવેલેબલ ફોર્મમાં હતી, એ મેઝર કરશું એટલે આપણે એન્ટ્રોપી મળશે. અને અહીંયા મેઝર શું કરવાનું રહેશે, તો કે એની રેગ્યુલારિટી છે એ મોલિક્યુલની કેવી છે, એનું અરેન્જમેન્ટ કેવું છે, યાની કે એનો ઓર્ડર અને ડિસઓર્ડર છે એ આપણે મેઝર કરીશું. ઓકે, તો એમાં આપણે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ. લેટ અસ explain the concept of disorder. ઓકે, આપણે મેઇન શું જોવાનું છે, તો કે ડિસઓર્ડર અથવા તો રેન્ડમનેસ. તો આપણે ફિગર શું એને સારી રીતે સમજીએ. જેમ કે કોઈ સોલિડ કમ્પાઉન્ડ છે. હવે આ સોલિડ કમ્પાઉન્ડ છે એના નોર્મલ ટેમ્પરેચરે એ નેચરલી હોય જ છે. ઓકે, તો સોલિડ કમ્પાઉન્ડ છે એના ક્રિસ્ટલાઇન સ્ટેટમાં હોય. તો કે કોઈ સિસ્ટમ છે જ્યાં મોલિક્યુલ શું હશે, તો કે એના ક્રિસ્ટલાઇન સ્ટેટમાં. હવે ક્રિસ્ટલાઇન સ્ટેટ એટલે શું, તો કે એના જે મોલિક્યુલ્સ છે એમની રેગ્યુલર અરેન્જમેન્ટ છે એ ફિક્સ જ હોવાની, એટલે કે ઓર્ડર ફોર્મમાં જ હોવાના. એ જ્યારે લેટાઇસ ફોર્મમાં હશે ત્યારે. હવે એ લેટાઇસ ફોર્મ ક્યારે પોસિબલ છે, એબ્સોલ્યુટ 0 કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, એમના ઉપર આપણે પછી વાત કરીશું. હવે આ શું છે, તો કે સિસ્ટમ છે એમનું ક્રિસ્ટલાઇન લેટાઇસ સ્ટેટ છે. ઓકે, હવે એ લેટાઇસ સ્ટેટમાં હોય એટલે એનો મિનિંગ એ સોલિડ કમ્પાઉન્ડ છે. હવે કોઈ સિસ્ટમ વિચારો કે જે લિક્વિડ હશે, એમનો ફેઝ હશે લિક્વિડ. તો લિક્વિડના મોલિક્યુલ આપણને ખબર છે કે એમને જેવો શેપ મળશે, એમને જેવું પાત્ર મળશે એવો એ શેપ છે બનાવી લેશે. ઓકે, હવે આ ફોર્મ છે લિક્વિડમાં છે, લિક્વિડ ફોર્મ છે આનું. હવે લિક્વિડને શું કરીશું આપણે, જો હીટ આપીએ તો એ શેમાં કન્વર્ટ થઈ જશે, એના ગેસિયસ સ્ટેટમાં. લિક્વિડ ફોર્મ હશે એમને આપણે હીટ આપીને એમનું ગેસિયસ ફોર્મ લાવીશું. હવે એવી સિસ્ટમ વિચારો કે જ્યાં ગેસિયસ મોલિક્યુલ એક સિલિન્ડરમાં આપણે ભરેલા છે અને એ મોલિક્યુલ ઉપર હાઈ પ્રેશર છે એવું ફોર્સ લગાડેલું છે પિસ્ટનની મદદથી. ઓકે, એ સિસ્ટમ છે કે જ્યાં ગેસિયસ મોલિક્યુલ છે અને ઉપર છે પિસ્ટન લગાવેલો છે, એટલે કે હાઈલી પ્રેશર છે એને અપ્લાય કરેલું છે. તો હવે જે મોલિક્યુલ હશે એ એકબીજાથી બહુ જ ક્લોઝ હશે. ઓકે, જ્યારે એને હાઈ પ્રેશર છે એ આપવામાં આવે. તો આ સિસ્ટમ છે જ્યાં ગેસિયસ સિસ્ટમ છે અને હાઈ પ્રેશર. ઓકે, તો ગેસ અંડર હાઈ પ્રેશર. હવે બીજી એક સિસ્ટમ છે જે ગેસિયસ સિસ્ટમ છે, એમનું ફેઝ છે એ ગેસિયસ ફોર્મ છે, બટ અહીંયા આપણે હાઈ પ્રેશર છે, અહીંયા આપણે એમને લો પ્રેશરે જો એ સિસ્ટમને રાખીશું, ગેસિયસ મોલિક્યુલને રાખીશું, તો જે મોલિક્યુલ છે એ એકબીજાથી દૂર જતા રહેશે. ઓકે, એમના ઉપર પ્રેશર તો છે જ, બટ આની કમ્પેરમાં કેવું છે, તો કે લો પ્રેશર છે. ઓકે, તો ગેસ અંડર લો પ્રેશર. તો આ બંનેમાં જો આપણે ડિફરન્સ જોઈએ તો શું છે, તો કે એક હાઈ પ્રેશર ઉપર છે અને એક લો પ્રેશર ઉપર છે. હવે હાઈ પ્રેશર છે એટલે શું હશે, તો કે ત્યાં મોલિક્યુલ છે એકબીજાથી બહુ જ નજીક હશે અને રેન્ડમનેસ છે આની કમ્પેરમાં વધારે હશે. બટ બીજા કન્સેપ્ટથી વિચારીએ તો કે જેમ એમની પાસે ઓછી જગ્યા એમ એ વ્યવસ્થિત ગોઠવવાની ટ્રાય વધારે કરશે. જ્યારે અહીંયા શું હશે, તો કે એ રેન્ડમનેસ છે એમાં બહુ જ વધી જશે. તો હાઈ પ્રેશર જ્યારે સિસ્ટમ ઉપર લગાવીશું, એટલે કે લોઅર ટેમ્પરેચરે જો હાઈ પ્રેશર હશે તો એ ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડ તરફ જતા જશે. તો આપણે ખબર છે તો કે સોલિડ
ગેસ અને સોલિડ લિક્વિડ અને ગેસમાં સૌથી વધારે ગેસની એન્ટ્રોપી વધારે, કેમ કે એમાં મોલિક્યુલને ફ્રી સ્પેસ છે એ મળી રહે છે, જ્યારે લિક્વિડમાં ઓછી હશે. તો ગેસિયસ મોલિક્યુલને જ્યારે આપણે હાઈ પ્રેશરે રાખીશું ત્યારે શું કરશે, તો કે અરેન્જમેન્ટ છે એ કરશે, કેમ કે એમની પાસે જગ્યા ઓછી છે એટલે રેગ્યુલર રીતે અરેન્જ થવાની ટ્રાય કરશે, યાની કે એની એન્ટ્રોપી છે એ ઓછી થશે. જ્યારે ગેસિયસ મોલિક્યુલ છે એમને લો પ્રેશરે રાખેલા છે અને ટેમ્પરેચર તો ઓલરેડી રૂમ ટેમ્પરેચર હશે જ. ઓકે, તો શું કરશે, તો કે એની જેટલી ડાયરેક્શન છે યાની કે એને જેટલી સ્પેસ મળી છે તો એ બધી જ ડાયરેક્શનમાં મૂવ થવાની ટ્રાય કરશે. એના લીધે એનો જે રેન્ડમનેસ છે, ડિસઓર્ડર છે એ હાઈલી હશે, તો એનાથી એની એન્ટ્રોપી છે એ વધારે થશે. જ્યારે અહીંયા હાઈ પ્રેશર પર ભલે મોલિક્યુલને સ્પેસ ઓછી મળે, સ્પેસ ઓછી મળવાને લીધે એ મોલિક્યુલ શું કરશે, તો કે રેગ્યુલર રીતે ગોઠવવાની ટ્રાય કરશે. ઓકે, તો હાઈ પ્રેશર ઉપર મોલિક્યુલ છે એની એન્ટ્રોપી છે ઓછી હશે, જ્યારે લો પ્રેશરમાં વધારે હશે, કેમ કે અહીંયા લિક્વિડિફિકેશન છે એ થવાનું સ્ટાર્ટ કરશે. જોઈએ એના કન્સેપ્ટથી. In the case of gas at a lower pressure, the molecule are free to move in all direction, but in case of higher pressure, on increasing the pressure on the gas, the same number of molecules are forced to occupy a smaller volume. ઓકે, પ્રેશર વધાર્યું યાની કે એનું વોલ્યુમ છે એ કેવું થઈ જશે, ડિક્રીઝ. અહીંયા વોલ્યુમ છે એ વધારે હશે કમ્પેર ટુ હાયર પ્રેશર, તો એનું વોલ્યુમ છે એ ઘટી જશે. Thus, the degree of disorder has been decreases, and that explain the greater order in the system. ઓકે, તો શું થશે, તો કે આપણી પાસે બે સિસ્ટમ છે, એક પાસે લો પ્રેશર છે, એક પાસે હાઈ પ્રેશર છે, અને બંને પાસે સેમ નંબરમાં ગેસિયસ મોલિક્યુલ છે. હવે આપણે લો પ્રેશર રાખશું, એનો મિનિંગ કે એને જેટલી પોસિબલ ડાયરેક્શન મળશે એ બધી જ ડાયરેક્શનમાં એ મૂવ થશે, તો એમની રેન્ડમનેસ છે એ વધી જશે, ડિસઓર્ડર છે એ વધી જશે. જ્યારે હાઈ પ્રેશરે એટલા જ ગેસિયસ મોલિક્યુલ હશે, તો હાઈ પ્રેશર આપશું એનો મિનિંગ કે એમાં વોલ્યુમ છે એ ઘટી જશે આપોઆપ, તો એ મોલિક્યુલ છે એ રેગ્યુલર રીતે અરેન્જ થવાની ટ્રાય કરશે. ઓકે, તો મતલબ કે ઓર્ડર છે એમનો વધી જશે, તો એ સિસ્ટમ છે એની એન્ટ્રોપી છે એ આપોઆપ ડિક્રીઝ થતી જશે. હવે જોઈએ, when the pressure is sufficiently high, and
temperature is below the critical point liquefaction અથવા તો liquefaction of the gas occur, the molecule now very much closer. The molecules now very much closer together than in the gaseous state. ઓકે, તો શું થશે તો કે લોઅર પ્રેશરમાંથી આપણે શું કરશું તો કે એ પ્રેશરમાં એ ગેસેસ સિસ્ટમમાં આપણે હાઈ પ્રેશર છે એ એપ્લાય કરશું. તો હાઈ પ્રેશર એપ્લાય કરશું તો મોલિક્યુલ શું થશે તો કે લિક્વિડિફિકેશન છે થવાનું સ્ટાર્ટ કરશે. હવે આ ક્યારે થશે તો કે એનું ટેમ્પરેચર છે એકદમ લો રાખીએ તો કે એવું ટેમ્પરેચર કે એના ક્રિટિકલ પોઈન્ટ કરતાં પણ નીચું ટેમ્પરેચર અને હાઈ પ્રેશર. ઓકે, ત્યારે જ લિક્વિડિફિકેશન છે એ પોસિબલ છે. એના ક્રિટિકલ પોઈન્ટ કરતાં નીચું ટેમ્પરેચર અને એકદમ હાઈ પ્રેશરે ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડમાં કન્વર્ટ થશે. તો એ શું થશે તો કે એકાબીજાથી એ મોલિક્યુલ છે એકાબીજાથી વધુ નજીક આવશે અને મોલિક્યુલ છે એ લિક્વિડ તરફ જશે. હવે ક્રિટિકલ પોઈન્ટ એટલે શું અથવા તો ક્રિટિકલ સ્ટેટ એટલે શું તો કે અહીંયા ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડ તરફ જાય છે. ઓકે, તો ગેસિયસ મોલિક્યુલ લિક્વિડ તરફ જાય છે તો વચ્ચે એવું સ્ટેટ આવશે કે જ્યાં શું હશે તો કે ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડ તરફ જવાના છે એટલે એ શું હશે લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયા હશે અને અહીંયા લિક્વિડ અને ગેસિયસની એવી કન્ડિશન કે જ્યાં ગેસ છે એ ડાયરેક્ટ શું થઈ જશે લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો એવી જે સ્ટેટ હશે એને શું કહેશું ક્રિટિકલ પોઈન્ટ. ઓકે, એવી જ રીતે આપણે કોઈ બી સોલિડ અને લિક્વિડ માટે લઈ લઈએ તો એક પોઈન્ટ એવો આવશે કે ત્યાં શું હશે તો કે સોલિડ કમ્પાઉન્ડ છે એ લિક્વિડ તરફ જતા હશે અથવા તો એવું સ્ટેટ આવી જશે કે જ્યાંથી લિક્વિડ તરફ એ જતા રહેશે. હવે આપણે શું કર્યું તો કે ગેસિયસ જે સિસ્ટમ હતી આ સિસ્ટમને આપણે ક્યાં રાખેલી તો કે હાઈ પ્રેશર અને લોઅર ટેમ્પરેચર. ઓકે, લોઅર ટેમ્પરેચર એટલે કેટલું ટેમ્પરેચર તો કે ક્રિટિકલ પોઈન્ટ કરતાં પણ ડાઉન ટેમ્પરેચર હતું એટલું ટેમ્પરેચર આપણે રાખ્યું નિયર અબાઉટ 0 કેલ્વિન. તો હવેની પ્રોસેસ શું થશે તો કે અહીંથી લિક્વિફિકેશન છે એ સ્ટાર્ટ થશે કે જ્યાં ગેસિયસ મોલિક્યુલ છે એકાબીજાથી ક્લોઝ આવશે. હવે જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર જ્યારે ટેમ્પરેચર આવશે ત્યારે શું થશે તો કે લિક્વિડ પાસીસ ઇન્ટુ સોલિડ સ્ટેટ. ઓકે, જ્યારે ક્રિટિકલ પોઈન્ટ છે ગેસના ક્રિટિકલ પોઈન્ટ કરતાં નીચું ટેમ્પરેચર લાવશું ત્યારે એ લિક્વિડ તરફ સ્ટાર્ટ થશે. બટ જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટે લાવશું ત્યારે લિક્વિડ જે કમ્પાઉન્ડ છે એનું લેટર સ્ટેટમાં એટલે કે ક્રિસ્ટલાઇન લેટર સ્ટેટમાં આવી જશે. એ ક્યારે આવશે તો કે એના એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર ઉપર. ઓકે, તો આ મેઇન કન્સેપ્ટ છે એ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિકની ડાયરેક્શન બતાવે છે કે પહેલાં ગેસિયસ મોલિક્યુલ છે એમને આપણે લોઅર પ્રેશરે રાખશું પછી હાઈ પ્રેશર કરશું ટેમ્પરેચર છે એ એના ક્રિટિકલ ટેમ્પરેચર કરતાં ડાઉન કરશું તો એ ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડ તરફ આવશે. હવે લિક્વિડ મોલિક્યુલ છે એમને હજુ ટેમ્પરેચર ડાઉન કરીએ એટલે કે એનું ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર લાવીએ તો એ જે ગેસ લિક્વિડ મોલિક્યુલ છે એના ક્રિસ્ટલાઇન સ્ટેટમાં આવશે. હવે એ ક્રિસ્ટલાઇન સ્ટેટ ક્યારે હશે તો કે 0 કેલ્વિન ટેમ્પરેચરે. હવે એ એના સોલિડ સ્ટેટમાં આવે છે એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે એના સોલિડ સ્ટેટ એટલે કે એવું સોલિડ સ્ટેટ કે જ્યાં બધા જ મોલિક્યુલ છે એ રેગ્યુલર રીતે અરેન્જ થયેલા હશે અને એવું જે સિસ્ટમ હશે એને આપણે ક્રિસ્ટલાઇન સ્ટેટ કહેશું. અને ક્રિસ્ટલાઇન સ્ટેટ છે એ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચરે પોસિબલ છે અને આ ટેમ્પરેચર ઉપર એ મોલિક્યુલ છે એ સાવ ફ્રીઝ થયેલો હોય છે અને એકદમ રેગ્યુલર રીતે એના એટમ છે એ ગોઠવાયેલા હોય છે એટલે કે રેગ્યુલારિટી એમાં 100% હોય છે. તો એની એન્ટ્રોપી છે એ કેવી થશે
તો કે 0 થશે. ઓકે, તો ડિક્રીઝ કરશું આપણે ટેમ્પરેચર એમ શું થશે તો કે એની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થતી જશે. તો આ ડાયરેક્શન છે એ થર્ડ લો તરફ લઈ જાય છે. તો આ કન્સેપ્ટ જે સેકન્ડ જોયો તો કે એન્ટ્રોપી એ શું છે તો કે ઓર્ડર અને ડિસઓર્ડર ફિનોમિના છે. હવે જો આપણે આની રિવર્સ ડાયરેક્શનમાં જઈએ એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જશો તો શું થશે તો કે ગેસિયસ ફોર્મ આવતું જશે અને ગેસિયસ ફોર્મ માટે આપણે ખબર છે એની એન્ટ્રોપી છે એ કેવી છે વધારે છે. ઓકે, તો આપણે બે કન્સેપ્ટ જોયા, ફિઝિકલ સિગ્નિફિકેશન ઓફ એન્ટ્રોપીમાં એક અનઅવેલેબલ એનર્જી અને એક ઓર્ડર એન્ડ ડિસઓર્ડર. થર્ડ જે છે એન્ટ્રોપી એન્ડ પ્રોબેબિલિટી જે આવતા લેક્ચરમાં જોશું અને એમાં લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો જે છે એન્ટ્રોપી એન્ડ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.